ધોકડવા મુકામે જ્ઞાનગંગા ગ્લોબલ સંકુલ સંચાલિત શ્રી એસન વિદ્યાલયમાં જન્માષ્ટમીનું આયોજન રાખેલું હતું. આજના દિવસે ખરેખર જન્માષ્ટમીનું જીવનમાં શું મહત્ત્વ છે, કૃષ્ણના વિચાર કેવા છે, કૃષ્ણ કયા રસ્તે ચાલ્યા છે, એનું મહત્ત્વ જે છે એ સાચા અર્થમાં બાળકોને સમજાવેલું છે. આજના દિવસે અલગ અલગ રીતે ઉત્સવનું જે છે આયોજન કર્યું હતું, જેમ કે મટકી ફોડ છે, કૃષ્ણનો જન્મ ઉત્સવ છે, રાસ ગરબા છે, કૃષ્ણ જે છે એના વિચારો જે છે એને જીવનમાં ક્યાં ક્યાં અપનાવવા જેવા છે, આ બધી જ વાતોની વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને એક સાચા અર્થમાં જે છે એ જન્માષ્ટમીનું આયોજન કરેલું છે. ઉત્સવો તો આપણે ઉજવતા હોઈએ છીએ, પરંતુ એનું મહત્ત્વ જીવનમાં શું છે એ ન સમજાય તો ઉત્સવ જે છે એ આપણને નિરુત્સાહી બનાવે. પણ આજના ઉત્સવ દ્વારા બાળકોમાં ઉત્સાહ હંમેશા માટે જળવાઈ રહે. કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવેષ્ટો, હું દરેકના હૃદયમાં રહું છું, અને આ ભાવના જે છે એ દરેક વિદ્યાર્થીમાં કેળવાય એ માટેનો આજે એક પ્રયત્ન કર્યો છે, જેથી બાળક જે છે એ ગર્વ મહેસૂસ કરે, એનામાં આત્મવિશ્વાસ વધે છે. આના દ્વારા આજે કૃષ્ણ જન્મોત્સવનું સારું એવું આયોજન કરી અને એસન વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે છે એ સહર્ષ ખુશાલી સાથે જે છે એ સારું એવું આયોજન કરી અને ઉત્સવ જે છે એ માણેલો છે. અમારી સ્કૂલમાં શ્રી એસન વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, તેથી અમે બધા બહુ ખુશ છીએ. આજે અમને ખબર પડી છે કે જન્માષ્ટમીનું મહત્ત્વ શું છે, તેથી આ સ્કૂલમાં અમે શ્રી એસન વિદ્યાલયમાં રાસ ગરબા અને વગેરે નવી નવી પ્રક્રિયા કરી છે. તેથી અમને ખબર પડે છે કે જન્માષ્ટમીનું મહત્ત્વ અમારા જીવનમાં શું છે.